ખેતીમાં જમીન ચકાસણીનું મહત્વ અને જમીનનો નમૂનો લેવાની રીત. તો ચાલો મિત્રો, આપણે જાણીએ જમીન ચકાસણીનું મહત્વ. જમીનમાં તત્વોનું પ્રમાણ, જમીનની ફળદ્રુપતા જાણી શકાય છે. પાકને જરૂરી પોષક તત્વો પૂરા પાડવા સેન્દ્રિય અને રાસાયણિક ખાતરો કેટલા પ્રમાણમાં આપવા તેની જાણકારી મેળવી શકાય. ખાતરોનો બિનજરૂરી વપરાશ અટકાવી શકાય અને ખાતર પાછળ થતો વધારાનો ખર્ચ અટકાવી શકાય. ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય. વધારે પડતા રાસાયણિક ખાતરના ઉપયોગથી જમીન બગડતી અટકાવી શકાય. જમીનના પ્રકારને અનુરૂપ ખાતરો તેમજ પાક વિશે જાણકારી મેળવી શકાય. તો મિત્રો, ખેતીમાં જમીન ચકાસણીનું મહત્વ શું છે તેના વિશે ખૂબ સારી રીતે આપણે જાણી લીધું. તો ચાલો મિત્રો, હવે આપણે જાણીએ જમીનનો નમૂનો લેતી વખતે ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો. જમીનનો નમૂનો લેતા પહેલા અગાઉ જમીન ઉપરના ભાગમાંથી કાંકરા, ઘાસ અને ઉપરની માટી દૂર કરવી. જમીનનો નમૂનો પાકની કાપણી બાદ કે પાક વાવતા પહેલા લેવો. જો ઊભા પાકમાંથી નમૂનો લેવો હોય તો પાકની હરોળ વચ્ચેથી લેવો આવશ્યક છે. ખાતરનો ખાડો, વાડો, શેઢો, પાણીની ટાંકી કે જ્યાં પાણી ભરાતું હોય તેવી જગ્યાએથી નમૂનો લેવો નહીં. તો મિત્રો, જમીનનો નમૂનો લેતી વખતે ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો વિશે ખૂબ સારી રીતે આપણે જાણી લીધું. તો ચાલો મિત્રો, હવે આપણે જાણીએ જમીનનો નમૂનો લેવાની રીત. જમીન ચકાસણી માટે મેળવેલ નમૂનો આખા ખેતરનું પ્રતિનિધિત્વ કરતો હોવો જોઈએ. સૌપ્રથમ જમીનની સપાટી ઉપરનો ઘાસ અને કચરો સાફ કરવો. કોદાળી અથવા ખુરપીથી અંગ્રેજી વી આકારનો અડધો ફૂટ જેટલો ખાડો કરવો અને ખાડાની એક બાજુએથી 1 ઇંચ જેટલી સરખી જાડાઈની ચકતી કાપી સાફ કરેલ તગારામાં આ માટી એકઠી કરવી. આ પ્રમાણે ખેતરની 10 થી 15 અલગ અલગ જગ્યાએથી માટી એકઠી કરવી. આ રીતે એકઠી કરેલી માટીને સ્વચ્છ કંતાન અથવા કપડા ઉપર એક સરખી પાથરી દો. પાથરેલ માટીને ફોટામાં દેખાય તે મુજબ 4 ભાગ કરો. ત્યારબાદ સામેના 2 ભાગ તેમાંથી કાઢી નાખો. બાકી રહેલી માટીને મિક્સ કરી ફરી વખત તેના 4 ભાગ કરો અને સામેના 2 ભાગ તેમાંથી કાઢી નાખો. આમ 500 ગ્રામ જેટલી માટી રહે ત્યાં સુધી આ પ્રક્રિયા કરો. તો મિત્રો, જમીનનો નમૂનો લેવાની રીત વિશે ખૂબ સારી રીતે આપણે જાણી લીધું. તો ચાલો મિત્રો, હવે આપણે જાણીએ જમીનના નમૂના સાથે મોકલવાની માહિતી વિશે. એકઠી કરેલા માટીના નમૂનાને એક કાપડની અથવા પ્લાસ્ટિકની થેલીમાં ભરી દો, જેમાં તમારું નામ, સરનામું, નમૂનો લીધાની તારીખ, ખેતરનું નામ, સર્વે નંબર, અગાઉ જે પાક લીધો તે પાકનું નામ અને હવે પછી જે પાક લેવાનો છે તે પાકનું નામ એક ચિઠ્ઠીમાં લખીને જમીન ચકાસણી માટે નમૂનો મોકલવો. તો મિત્રો, આપણે ખેતીમાં જમીન ચકાસણીનું મહત્વ અને જમીનનો નમૂનો લેવાની રીત વિશે ખૂબ સારી રીતે સમજી લીધું.